i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડાના મોટા હાથીધરામાં ચૂંટણીના અદાવતમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો તકરાર। મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે રાત્રિના સમયે સામાવાળા માથાભારા શખ્સોએ ઘરમાં ઘૂસી ઘરમાં તોડફોડ અને પથ્થરમારો ચલાવ્યો, જેમાં પથ્થરમારા દરમિયાન મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, જેમાં પોતાના જીવ બચાવવા તમામ ઘરના સદસ્યો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા, જેમાં આરજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચી સામાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં અરજદાર પોલીસ સ્ટેશન ખાતે જતા હતા તે દરમિયાન સામાવાળા માથાભારે શખ્સોએ બળવંતભાઈ વાદીની ગાડીને પણ પોલીસ સ્ટેશન આગળ જ પથ્થરમારો ચલાવી ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેથી આવા માથાભારે શખ્સોથી બચવા માટે અરજદારે લીમખેડા પોલીસ સ્ટેશનનો સહારો લીધો, તેમજ આવા માથાભારે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। પ્રદીપ બળવંતસિંહ ગલાભાઈ, હું રહેવાસી છું મોટા હાથીધરા ગામનો, અને મારા બે ભાઈઓ જોડે જે ઘટના બની છે, લીમખેડાથી રિટર્ન ઘરે આવતા એક ફોર વ્હીલ ચાલકવાળા અને જોડે જે બોલાચાલી થઈ એમાં થોડી ઘણી મગજમારી થઈ, એના કારણે એ ભાઈએ અમારા ગામના મારા પર આગળની જે ચૂંટણીની અદાવતમાં મારા પર હુમલો થયો હતો એ બાબતને ધ્યાનમાં લઈ અને અમારા ગામના જે માણસો છે, બહુ માથાભારી લુખ્ખા તત્વો, એ લોકો દ્વારા મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવ્યું છે અને બહેરાઓ છોકરાઓને છેડખાની કરવામાં આવી છે, અને મારા ઘરની આગળ આવીને હવામાં 2 ફાયરિંગના રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે બંદૂકના, અને અન્ય વાહનોને પણ ઘરની બહાર ઊભા હતા એને પણ તોડફોડ કરવામાં આવ્યું છે, મકાનોને તોડફોડ કરવામાં આવ્યું છે, અને ત્યાંથી આખી ગેંગ ઘર પરને તોડફોડ કર્યા બાદ લીમખેડા પોલીસ સ્ટેશનની અંદરમાં અમે ગયેલા હતા, તો લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આવી 25 થી 30 માણસો ઠેક પોલીસ સ્ટેશનમાં અંદર આવી ઘૂસીને પણ અમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવેલા એ માણસોને, અને બહાર કાઢવામાં આવ્યા પછી 5 મિનિટ બાદ બહાર જે મારી ફોર વ્હીલ ગાડી અને 2 બાઇકો પડેલ હતી અને એને પણ પોલીસ સ્ટેશનના ગેટની આગળ અને પોલીસ સ્ટેશનની હાજરીમાં તોડફોડ કરવામાં આવ્યું છે, પોલીસ સ્ટેશનની બહાર અને પોલીસ સ્ટેશનના CCTV કેમેરાની અંદર। તો એ દરમિયાન મેં ફરિયાદ દાખલ કરાવડાવેલી છે લીમખેડા પોલીસ સ્ટેશનમાં, અને લીમખેડા પોલીસ દ્વારા જે અમારી FIR લેવામાં આવેલી છે, અને જે DSP સાહેબ અને SOGના PI સાહેબ દ્વારા અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલી છે ઘરે, અને હાલમાં આ મામલો બહુ ગંભીર છે અને આની યોગ્ય તપાસ થવા જોઈએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ એવી અમારી માંગ છે। અને અમારા જીવને પોલીસ પ્રોટેક્શન તો અમને મળ્યું છે, પણ આ લોકો ગમે ત્યારે અમને મારકૂટ કરી નાખે ને જીવલેણ હુમલો કરીને માર નાખે એવી અમને શંકા છે સાહેબ। આટલી મારી રજૂઆત છે। તો પોલીસ ખાતાને મારે એટલી રિક્વેસ્ટ છે કે આનામાં જે સત્ય ઘટના હકીકતની તપાસ કરીને એમના પર જે કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ, અને આટલું બનાવ બન્યા છતાંય એ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લીમખેડા બજારમાં પણ ફરી રહ્યા છે, મારા ઘરની આજુબાજુ પણ આવીને બબકારીઓ ધાડ ધમકી કરી રહ્યા છે, અને એમને કોઈ જ પોલીસનો ડર નથી એવું અમને દેખાઈ રહ્યું છે, અને આ લોકો ઉપર કાયદેસર અટેક કરીને એમને એરેસ્ટ કરવાની જરૂર છે એવી અમારી સરકાર જોડે અમારી અપેક્ષા છે।